जाने वाला ओह सही है, ठीक है। Don't worry. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। ગઈકાલે અમદાવાદની અંદર જે પ્લેન ક્રેશની ઘટના બની છે તેના આંસુઓ હજી સુકાયા નથી। સિવિલ હોસ્પિટલમાં એક બાજુ ભાગદોડ ચાલે છે, લોકો પોતાના સ્વજનોને, પોતાના પરિવારજનોને શોધી રહ્યા છે। કેટલાક લોકો ડીએનએની તપાસ કરાવી રહ્યા છે, કારણ કે તેમના સ્વજનોની કોઈ જ ભાળ મળી નથી। પ્લેન ક્રેશની જે ઘટના બની હતી તે જે જગ્યા છે તેને આખી કોર્ડન કરી દેવામાં આવી છે। ત્યાં આગળ જે રેસિડેન્ટ ડોક્ટર્સ અને મેડિકલ સ્ટુડન્ટની જે હોસ્ટેલ અને મેસ હતી, જે બિલ્ડિંગના નામ છે અતુલ્ય 1, અતુલ્ય 2, અતુલ્ય 3 અને અતુલ્ય 4, જેની અંદર અત્યારે હાલ જે ઘર બચી ગયા છે અથવા જે ઘરમાં ઓછું નુકસાન થયું છે, ત્યાં જે ડોક્ટર્સ રહેતા હતા, કે જે ડોક્ટર પોતે ફરજ ઉપર હતા અને ઘરે નહોતા, તેમના ઘર બંધ હતા, તેમના ઘરની અંદર જે તેમનો માલ સામાન પડ્યો છે તે લઈ જવાની પરમિશન આપવામાં આવી છે। આમ તો આખો વિસ્તાર કોર્ડન કરેલો છે, કારણ કે ત્યાં આગળ એફએસએલની ટીમ છે, ત્યાં આગળ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમ છે, પોલીસની ટીમ છે અને દરેક પ્રકારની અલગ અલગ તપાસ ચાલી રહી છે। ઇવન મીડિયા કર્મીઓને પણ અંદર જવાની પરમિશન નથી। તેમ છતાં અમે અહીંયા આગળ જે રેસિડેન્ટ ડૉક્ટર જે લોકો રહેતા હતા તે પોતાનો સામાન લઈને જઈ રહ્યા છે, જે પોતાના ક્વાર્ટર્સમાંથી અને આ જે જર્જરિત મકાન છે તેમાંથી પોતાનો વધ્યો ઘટ્યો અથવા રહ્યો સહયો સામાન જે સાથે લઈને જઈ રહ્યા છે તેના દ્રશ્યો પણ આપણે બતાવી રહ્યા છીએ। અને આ સિવાય જે ઘર બળીને ખાક થઈ ગયા છે તે ઘરની અંદરના પણ અમે તમને વિઝ્યુઅલ્સ બતાવી રહ્યા છીએ। તમે જોઈ શકો છો કે ઘરની અંદર કયા કયા પ્રકારે નુકસાન થયું છે, દિવાલો કેવી બળીને ખાક થઈ ગઈ છે અને ત્યાં આગળ સમજો કે માણસ કોઈ હાજર નહોતા, અને કદાચ હાજર હોત તો એમનું શું થયું હોત એ તો ઈશ્વર જ જાણે, પરંતુ સદનસીબે તેઓ ત્યાં આગળ હાજર નહોતા। અને તમને આ જે બિલ્ડિંગ છે એમાં પ્લેન ઉપરની બાજુથી આવ્યું છે, એટલે ઉપરના 3 માળને, એટલે કે ગ્રાઉન્ડ ફ્લોરને સૌથી ઓછું નુકસાન થયું છે। ત્યારબાદ ફર્સ્ટ ફ્લોર અને સેકન્ડ અને થર્ડ ફ્લોરને તો સૌથી વધારે નુકસાન થયું છે, જે વિઝ્યુઅલ્સ પણ અમે આપને બતાવી રહ્યા છીએ। આ જે ઘટના બની હતી એને લઈને સિવિલ હોસ્પિટલમાં શું ચાલી રહ્યું છે તેના પણ રિપોર્ટ્સ તમે નવજીવન ન્યૂઝ ઉપર સતત જોઈ રહ્યા છો, અને અહીંયા ઘટના સ્થળે સ્પોટ ઉપર શું ચાલી રહ્યું છે તેના પણ એક્સક્લુઝિવ વિઝ્યુઅલ્સ અને રિપોર્ટ્સ અમે આપને સતત બતાવી રહ્યા છીએ। તમે નવજીવન ન્યૂઝને ફોલો કરી લો, જેથી તમને આ ઘટનાની તમામ અપડેટ્સ રેગ્યુલર મળતી રહે। હું મિલન ઠક્કર, કેમેરામેન અબુઝર શેખ સાથે, નવજીવન ન્યૂઝ, અમદાવાદ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ